હલો, વિશ્વમાં 15%થી વધુ લોકો ચક્કરની બીમારીથી પીડિત છે. આજે આપણે ચક્કર વિશે જાણીશું. મારું નામ છે ડોક્ટર વિકાસ પટેલ. હું નરોડા સેલ્બી ખાતે ન્યુરોફિઝિશિયન તરીકે કાર્યરત છું. સર, ચક્કર કેમ આવતા હોય છે? ચક્કર ઘણા કારણો હોઈ શકે. મુખ્ય ચક્કરના મેઇન કારણો હોઈ શકે કે જેમ કે ક્રિટિકલ ચક્કર અને ઘણી વખત નોન ક્રિટિકલ ચક્કર. હવે ક્રિટિકલ ચક્કરમાં મેઇન કેટેગરી આવે છે સ્ટ્રોક, એટલે કે મગજનો એટેક, જેની અંદર ચક્કર સાથે ઘણી વખત હાથ પગમાં નબળાઈ, ઝંઝણાટ થવું, મોં ત્રાંસું થઈ જવું તથા આંખમાં દેખવામાં તકલીફ હોઈ શકે છે. આ એક ન્યુરો ઇમરજન્સી છે. તે માટે તુરંત જ નજીકની હોસ્પિટલ કે જ્યાં એમઆરઆઈ તથા સીટી સ્કેનની ફેસિલિટી તથા 24/7 ન્યુરોલોજિસ્ટ અવેલેબલ છે તે હોસ્પિટલમાં જવું જોઈએ. આ ઉપરાંત નોન ક્રિટિકલ ચક્કર કે જેના ઘણા સબ ટાઈપ છે તે વિશે થોડું જાણીએ. જેમ કે ટ્રુ વર્ટિગો, જેની અંદર પેશન્ટ્સને એવું હોય છે કે આજુબાજુનું સરાઉન્ડિંગ ગોળ ગોળ ફરે છે. ઘણી વખત ગરદનની મૂવમેન્ટ અથવા પેશન્ટને જ્યારે નીચું કામ કરવા માટે જ્યારે નીચું નમે ત્યારે એમને ચક્કરની સેન્સેશન આવતા હોય છે. આ એક ટ્રુ વર્ટિગો છે. ટ્રુ વર્ટિગો કેમ થાય છે? તેનું કારણ શું છે? અને જો ટ્રુ વર્ટિગો થાય તો ચિંતા કરવી જોઈએ કે નહીં? ટ્રુ વર્ટિગો થવાનું મેઇન કારણ હોય છે કે જે અંદરના કાન એની અંદર કેલ્શિયમ એટલે કેલ્શિયમના કણો જમા થયા હોય છે, તેના લીધે આ વર્ટિગો થતું હોય છે. હવે આના માટેના મુખ્ય કારણો એવો હોય કે જેમ ઉંમર વધે તેમ કેલ્શિયમ જરૂર કરતાં વધારે માત્રામાં સિક્રેટ થતું હોય છે અને ઘણી વખત બેલેન્સિંગ સિસ્ટમમાં તકલીફ થતી હોય છે. જેમ ઉંમર વધે તેમ આ પ્રોબ્લેમ વધતો હોય એવું જાણવામાં આવ્યું છે. ઘણા ચક્કર હોય કે જેના લીધે તમને આ ફિલિંગ આવે કે ચક્કર છે અને તમે ઘણા ગભરાઈ જાઓ કે આ એવું તો નહીં હોય કે મગજના ભારે ચક્કર એટલે કે મગજનું ટ્યુમર હોય અથવા તો લકવો હોઈ શકે. પણ બિલીવ મી ફ્રેન્ડ્સ, 75 થી 80% ચક્કર કે જેની અંદર આપણે ગભરાવાની જરૂર નથી. વર્ટિગોની સારવાર માટે કસરતો કઈ કઈ છે? જેમ કે ડિક્સ હોલ્પિક મેન્યુઅર અને ઇપ્લેસ મેન્યુઅર. આ એક્સરસાઇઝ કરવાથી વર્ટિગો ઓછું થઈ શકે છે. હવે આપણે એવા ચક્કર વિશે વાત કરીશું કે જે નોન ક્રિટિકલ કહી શકાય. જેમ કે એમાં મોસ્ટ કોમન આપણે ડિસ્કસ કર્યું એ ટ્રુ વર્ટિગો, જેની અંદર આજુબાજુનું સરાઉન્ડિંગ આપણે ગોળ ફરતું હોય છે તથા ઘણી વખત પોઝિશનલ ચેન્જીસ થાય તો ત્યારે આ ચક્કર વધારે આવે છે. આ જ રીતે એક બીજા ચક્કર હોય છે જેને મેડિકલ ટર્મમાં પ્રી સિન્કોપ કહેવાય. એટલે આમાં શું થાય કે જ્યારે દર્દી સૂઈ જાય અને એમાંથી જ્યારે ઊભો થાય ત્યારે ઓનલી 3 થી 5 સેકન્ડ અને વધુમાં વધુ 1 મિનિટ માટે એમને થોડા ટાઈમ માટે ચક્કર આવે. એમાં બ્લેકઆઉટ થાય, આંખે કાળા પડદા આવે, એ રીતે એમને બ્લેક ડોટ્સ દેખાય. એને આપણે પ્રી સિન્કોપ કહેવાય છે. આનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો લોહી થોડા ટાઈમ માટે મગજને લોહીનો સપ્લાય અપૂરતો મળે. પણ આ પરમેનન્ટ ડેમેજ નથી, એટલે કે આને ચક્કર થોડા ટાઈમ પછી એ ધીરે ધીરે ઓછા થઈ શકે. એ દરમિયાન આપણે પોઝિશન્સ પેશન્ટ્સને દર્દીને સુપાઇન પોઝિશનમાં એટલે કે સીધા સુડાઈ દેવામાં તથા પગ ઊંચા કરીને આ ચક્કરથી બચી શકાય છે. ત્રીજું મેઇન કારણ હોઈ શકે કે જેમાં પેશન્ટને ચાલવામાં તકલીફ પડે. જેમ કે જ્યારે પગ જે જગ્યાએ મૂકવા જાય એ જગ્યાએ ના પડતા અલગ અલગ જગ્યાએ જાય. જ્યારે કે પેશન્ટ ચાલે ત્યારે એવું આભાસ થાય કે આ દારૂ પીને ચાલે છે, જેમ કે કોઈ એક તરફ નમી પડે. હવે આ ચક્કરને મેડિકલ ટર્મમાં કહેવાય છે એટેક્સિયા. હવે આમાં શું કારણથી આ તકલીફ થાય? તો જનરલી મગજ તથા તેના કનેક્શન જેમ કે સ્પાઇનલ કોર્ડ એની બીમારી, માઇલોપથી અથવા તો નસોની સંવેદના લઈ જતી બીમારી એટલે કે ન્યુરોપથી આ હોઈ શકે છે. ઘણી વખત વિટામિન B12 ની ઉણપ, વિટામિન B1 ની ઉણપ તથા કેલ્શિયમની ઉણપને લીધે પણ આ તકલીફ થઈ શકે છે. હવે ચોથું સૌથી કોમન અને ઘણી વખત સ્ટ્રેસ ઇન્ડ્યુસ વર્ટિગો, જે અત્યારના જે આ સમયમાં માનસિક તણાવ લોકોને ઘણો બધો છે. આ તણાવ સાથે ઘણી વખત તેમને ટ્રિગર પોઈન્ટ્સ જેમ કે તાપ, બેચેની, હૃદયના ધબકારા વધી જાય તથા આજુબાજુના એટમોસ્ફિયરમાં કોઈ એવી બીમારી કે જેમના રિલેટિવને બ્રેઇન ટ્યુમર હોય તો એમને પણ એવું લાગે કે આના જ કારણે મને ચક્કર આવે છે. તો સ્ટ્રેસ ઇન્ડ્યુસ વર્ટિગો, આની અંદર ઘણા બધા ટેસ્ટ કરો, ઇવન તમે એમઆરઆઈ કે સીટી સ્કેન કરો તો પણ તમને બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે. તો આવા ટાઈમે ન્યુરોફિઝિશિયનનું કાઉન્સેલિંગ કરવાથી તથા એમના દ્વારા જે દવાઓ આપી હોય એમનાથી ઘણો રાહત થઈ શકે છે. હવે આ વાત કરીએ કે આ ચક્કર વિશેની ગેરમાન્યતાઓ. ઘણી વખત દર્દી મને કહેતા હોય છે કે ગરદનની મૂવમેન્ટને લીધે મને ચક્કર વધારે આવે છે અને ગરદનથી નીકળતી નસો દુખે છે, તે માટે હું જકડાઈને જ ચાલું છું. જરા પણ હું ચેન્જ કરું ગરદનની મૂવમેન્ટ તો મને ચક્કર આવે અને મને વોમિટિંગ ફીલ થાય છે. જનરલી એવું હોય છે કે ચક્કરને લીધે ગરદનની મૂવમેન્ટ અથવા ચક્કરને ડાયરેક્ટ કોઈ કોરિલેશન નથી. પણ ઘણી વખત કેવું હોય છે કે જ્યારે બોડીની મૂવમેન્ટ થાય ત્યારે કાનની અંદરની જે 3 કેનાલ્સ જે વાત કરી કે અંદરના કાનમાં 3 કેનાલ્સ હોય છે એ 3 ડાયમેન્શનમાં હોય છે.
તેની અંદર કેલ્શિયમના કણોની કલેક્શન થાય અને તેનાથી પ્રવાહ અટકે તો આ બીમારી થઈ શકે છે. હવે ઘણી વખત દર્દીઓને એવું હોય છે કે ગરદનની નસોને લીધે તકલીફ થાય છે, તે માટે તે ટ્રેક્શન થેરાપી, ફિઝિયોથેરાપી જોડે જાય અને તે ટ્રેક્શન આપે. તો આના લીધે ઘણી વખત બીમારી વધી શકે છે અને તે માટે આ બધા ટ્રેક્શન્સ કે એવી થેરાપીને લીધા સિવાય નજીકના વર્ટિગો સ્પેશિયાલિસ્ટ અથવા ન્યુરોલોજિસ્ટનો ઓપિનિયન વધારે જરૂર છે. હવે એ જ રીતે બીજી એક માન્યતા છે કે બીપી, જેમ કે લો બ્લડ પ્રેશરને લીધે ચક્કર આવે છે. આ આપણે સામાન્ય ભાષામાં બહુ લૂઝ ટર્મ યુઝ કરીએ છીએ કે બીપી ઓછું થયું એટલે ચક્કર આવ્યું. ખરેખર એનાથી ઉલટું છે. જ્યારે પણ ચક્કર આવે ત્યારે દર્દીને ઘણું બધું ટેન્શન હોય છે. તેથી તેમની સિમ્પેથેટિક એક્ટિવિટી, એટલે કે જ્યારે પણ એમને સ્ટ્રેસ આવે ત્યારે આ સિમ્પેથેટિક એક્ટિવિટી વધી જાય અને બીપી વધી જાય છે. હવે જ્યારે તમે નજીકના ફેમિલી ફિઝિશિયન્સ અથવા તો તમારા જનરલ પ્રેક્ટિશનર જોડે જાઓ ત્યારે સમયના અભાવને લીધે પૂરતું નિદાન થતું નથી અને ઘણી વખત એ ટ્રાન્ઝિયન્ટ બીપી વધારે આવે એના માટે બીપીની દવા આપે અને તેનાથી શું થાય કે ખરેખર બીપીને લીધે ચક્કર આવે નહીં, પણ જ્યારે લો બીપી થઈ જાય ત્યારે ચક્કર આવે. એટલે પ્રોબ્લેમ વધી જાય અને સાથે સાથે શું થાય, જે ચક્કરના માટેનો જે ટાઈમ આવે છે, ટાઈમ પિરિયડમાં જે નિદાન થવું જોઈએ એમાં જરૂર કરતાં વધુ ડિલે થઈ શકે. ચક્કર આવવાનું સાચું નિદાન કરવા માટે આપણે શું કરવું જોઈએ? સાચી રીતે નિદાન કરવા માટે પહેલાં તો ચક્કર આવવાના કારણો શું છે તેનું નિદાન થવું જોઈએ. જેમ નિદાન તે પ્રમાણના ટ્રીટમેન્ટ અને તે પ્રમાણની સારવાર. હવે જેમ કે ઘણા દર્દીઓને ચક્કર આવે છે તો એ માટે ચક્કર આવે અને એનાથી સાદી એક્સરસાઇઝ કરવાથી પણ એમને રિલીવ થઈ શકે છે. 70 to 80% ચક્કર નાની એક્સરસાઇઝ, જેમ કે મેં તમને જણાવ્યું એ રીતે પેશન્ટ્સને એક તરફ 45 ડિગ્રી તરફ એક તરફ ગરદનની મૂવમેન્ટ કરવામાં આવે છે અને તેમને સીધા સુડાઈ ગરદન નીચે પાડી જ્યાં સુધી આંખની મૂવમેન્ટ ઓછી થાય ત્યાં સુધી એમને એ એક્સરસાઇઝ કરવામાં આવે છે. આવી એક્સરસાઇઝ દિવસ દરમિયાન 5 થી 10 વખત કરવાથી સારું રિઝલ્ટ મળી શકે છે. આ જ રીતે બીજું ચક્કર, જેમ કે વાત કરી કે એટેક્સિયા, જેની અંદર બેલેન્સમાં પ્રોબ્લેમ આવે છે, તે માટે નિદાન કરવા માટે આપણે MRI બ્રેઇન તથા CT સ્કેનની ફેસિલિટી જે જગ્યાએ હોય ત્યાં જઈ નિદાન થતાં તેમનું પૂરતી સારવાર મળી શકે છે. ગંભીર ચક્કર એટલે કે જેવા કે સ્ટ્રોક, બીપી ઓછું થઈ શકે, જેને આપણે મેડિકલ ટર્મમાં વાત કરીએ ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન, આ બધા કેસની અંદર તુરંત જ સારવાર જરૂર છે. યાદ રાખો, સ્ટ્રોક એક મગજનો એટેક છે અને એ ન્યુરો ઇમરજન્સી છે. તો એવરી મિનિટ ઇઝ ક્રુશિયલ એન્ડ આ માટે ચક્કર સાથે ઘણા બધા સાથેના લક્ષણો હોય છે, જેમ કે અશક્તિ, એક તરફનું અંગ રહી જવું, બોલવામાં તકલીફ તથા આંખોમાં દેખવામાં થોડી તકલીફ હોય છે. તો આ માટે તુરંત જ નજીકના ન્યુરોલોજિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ. જો કોઈને ચક્કર આવે તો તેને કઈ સાવચેતી રાખવી જોઈએ અને ડૉક્ટરને શું જણાવવું જોઈએ? એક જ સલાહ છે કે જ્યારે પણ ચક્કર આવતા હોય ત્યારે તેનું ડિટેલ ડિસ્કસ કરો કે ચક્કર ક્યારે આવે છે, કેટલી વાર આવે છે, એને કઈ રીતે આ ચક્કર આવવાનું કારણ વધી જાય છે, અથવા તો ચક્કર જ્યારે પણ આવે ત્યારે તેના સાથે કયા કયા લક્ષણો હોય છે. તમે બેટર છે કે તમે એના માટે ડાયરી બનાવો કે જ્યારે પણ ચક્કર આવે છે કયા ટાઈમે આવે છે, એના સાથે એસોસિએટેડ સિમ્ટમ્સ શું છે. બીજું કે જ્યારે પણ ચક્કર આવે ત્યારે પેશન્ટ્સની એજ એટલે કે દર્દીની એજને પણ યાદ રાખો કે જેમ કે જે યંગ અથવા તો મિડલ એજ પર્સનને જ્યારે પણ ચક્કર આવે ત્યારે એમનું મેઇન કારણ હોઈ શકે છે વાયરલ વેસ્ટિબ્યુલાઇટિસ અથવા એક્યુટ વેસ્ટિબ્યુલાઇટિસ. ઘણી વખત એ હોય છે કે ઓલ્ડ એજ પેશન્ટને જ્યારે ચક્કર આવે ત્યારે એમને સ્ટ્રોક પણ હોઈ શકે છે. ઘણી વખત હૃદયની અનિયમિત ધબકાર એના લીધે પણ ચક્કર આવી શકે છે. બિનાઇન પોઝિશનલ પેરોક્સિઝમલ વર્ટિગો, જે સૌથી કોમન વર્ટિગો છે, એ કોઈ પણ એજમાં આવી શકે છે. આશા રાખું છું કે ચક્કર વિશે તમને પ્રારંભિક માહિતી તો મળી જ ગઈ હશે, પણ ચક્કર માટે કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ તેની ડિટેલ વિડીયો જોતી હોય તો તમે પ્લીઝ નીચે કમેન્ટ કરજો.